સમી તાલુકાના બાસપા ખાતે આવેલ વઢિયાર નિકેતન દ્વારા મહર્ષિ દયાનંદ વિદ્યાપીઠનો શુભારંભ પરમ પૂજ્ય પદ્મ વિભૂષણ સ્વામી સચ્ચિદાનંદ પરમહંસ ભક્તિ નિકેતન આશ્રમ દંતાલીની શુભ નિશ્રામ અને તેમના વરદ હસ્તે 19/5/2024 અને રવિવારે મહર્ષિ દયાનંદ વિદ્યાપીઠ માંડલ ખાતે ભવ્ય ઉદ્ઘાટન કરવામાં આવ્યું। માંડલ ખાતે મહર્ષિ દયાનંદ વિદ્યાપીઠનો ભવ્ય શુભારંભ સમારોહ યોજાયો। આ પ્રસંગે મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા। સાધુ સંતો અને અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં ભવ્ય ઉદ્ઘાટન કરવામાં આવ્યું। આ પ્રસંગે પરમ પૂજ્ય પદ્મભૂષણ સ્વામી સચ્ચિદાનંદ પરમહંસ ભક્તિ નિકેતન આશ્રમ દંતાલી અને સુરેન્દ્રનગર લોકસભાના ભાજપના ઉમેદવાર ચંદુભાઈ સિંહોરા અને સ્વામી સત્યાનંદજી પરિવાજક અને માનનીય શીતલજી આચાર્ય આર્યવન કન્યા ગુરુકુળ રોજડ અને સંત શ્રી મહેશપુરી બાપુ જાડી કાઠવાસણ અને સમર્પણ દીદી શક્તિદાનંદ સમાજ સેવાશ્રમ કોબા ગાંધીનગર અને કિરીટભાઈ નિવૃત્ત સચિવ ગાંધીનગર અને પરમ પૂજ્ય સંત શ્રી ભરતી બાપુ હીરાપુરી જનસેવાશ્રમ મોટી ચંદુ અને મનુભાઈ પાવરા સભ્ય ગુજરાત માધ્યમિક અને બોર્ડ અને નારણભાઈ આર સાગર પ્રમુખ અખિલ ભારત નાડોદા રાજપૂત સમાજ અને નનુભાઈ એસ રાઠોડ પ્રમુખ વઢિયાર સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો। રિપોર્ટર વસંત કડિયા, પાટણ। આનંદજીની પૂર્ણભૂમિ માંડલ મુકામે બાસપાબાદ મહર્ષિ દયાનંદ વિદ્યા સંકુલ બાસપાબાદ મહર્ષિ દયાનંદ વિદ્યાપીઠ નામનું બીજું એક સંકુલ અમે આજ રોજ શરૂ કરવા જઈ રહ્યા છીએ અને આજુબાજુના આર્થિક રીતે પછાત વર્ગના લોકોને શહેરી જેવી શૈક્ષણિક સુવિધા મળી રહે તે હેતુ માટે અમે આજે આ શિક્ષણનો સંસ્થાનો શુભારંભ કરી રહ્યા છીએ। કોણ હાજર રહ્યું હતું અને કેવા પ્રકારનું શિક્ષણ આપવાનું? આ કાર્યક્રમમાં પૂજ્ય સ્વામી સચ્ચિદાનંદજીના દ્વારા તકતીનું અનાવરણ કરવામાં આવ્યું। રોજડ સ્થિત આર્યવન આર્ટ્સ કન્યા ગુરુકુળના આચાર્ય શીતલજી, આચાર્ય દિનેશજી, સ્વામી સત્યેન્દ્રજી અને ભાવિ સંસદ સભ્ય ચંદુભાઈ સિંહોરા અને આજુબાજુના શિક્ષણના ગણમાન્ય વ્યક્તિઓ અને સામાજિક કાર્યક્રમ રાજકીય વ્યક્તિઓ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી અને આજુબાજુના બધા વાલીઓ પણ સારી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા। આપનો પરિચય? હું આ સંસ્થાનો મેનેજિંગ ડિરેક્ટર છું અને છેલ્લા 35 વર્ષથી વઢિયાર અને ખારાપાટ વિસ્તારના લોકોની સેવામાં કાર્યરત છું। શું નામ આપનું? અજમલભાઈ આર્ય।